નાસ્તા પાણીના ખાયકી બાદ હવે વિડીયોગ્રાફીમાં પણ ખાયકી। ડિમોલેશનનું ડ્રોન વિડીયો શૂટિંગનું 22 લાખ રૂપિયાનું બિલ સામે આવ્યું છે। રાજકોટ પોલીસની પાસે સરકારી ડ્રોન છે। જ્યારે એ કાર્યક્રમો હોય છે ત્યારે સરકારી ડ્રોનનો જ ઉપયોગ થતો હોય છે, પરંતુ જંગલેશ્વર ડિમોલેશનમાં એવું તો શું ખાસ હતું કે બાલાજી નામની ખાનગી કંપનીને આ ડ્રોન શૂટિંગનો એક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અને જ્યારે કોન્ટ્રાક્ટનું બિલ અત્યારે મૂકવામાં આવ્યું ત્યારે સૌની આંખો પોળી થઈ ગઈ કે 22 લાખ રૂપિયાનું બિલ એ ડ્રોન અને વિડીયો શૂટિંગમાં મૂકવામાં આવ્યું। કેમ તમે સરકારી ડ્રોનનો ઉપયોગ ના કર્યો? કેમ તમે સરકારી કેમેરાનો ઉપયોગ ના કર્યો? જે રૂપિયા તમારા ખિસ્સાના નથી, જે રૂપિયા પ્રજાના પરસેવાના ટેક્સના છે, જે રૂપિયા પ્રજા પોતાનું કલ્યાણ થાય એ માટે તમને ટેક્સ ચૂકવે છે, એ પૈસા તમારે વિડીયો શૂટિંગમાં વાપરવાના હતા। જ્યાં લોકો રડતા હતા, પોતાના ઘરો તૂટતા હતા, લોકોએ 3 દિવસ સુધી ભોજન નહોતું લીધું, ત્યાં તમે કાજુ કતરીની મિજબાની માણી, જ્યાં તમે ખજૂર રોલની મિજબાની માણી, ન તો તેમને આરએમસીની એ બદનામીની ચિંતા છે, તેમને તો ફક્ત ને ફક્ત પોતાના ખિસ્સા ભરવામાં, ફક્ત ને ફક્ત લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં એ રસ હોય એવું લાગી રહ્યું છે। જંગલેશ્વરના ડિમોલેશન થયા બાદ હવે વિવાદ એક બાદ એક ચરમસીમાએ પહોંચી રહ્યા છે, કારણ કે હવે જે બિલો આવી રહ્યા છે સામે તેને લઈને વિવાદ ઉભા થઈ રહ્યા છે, જ્યાં કાંડ પર કાંડ જોવા મળી રહ્યા છે। નાસ્તા પાણીના ખાયકી બાદ હવે વિડીયોગ્રાફીમાં પણ ખાયકી। બોલો, ડિમોલેશનનું ડ્રોન વિડીયો શૂટિંગનું 22 લાખ રૂપિયાનું બિલ સામે આવ્યું છે। રાજકોટ મનપામાં એ જનતાના નાણાંની ઉગાડી લૂંટ કરવામાં આવી છે। પોલીસ પાસે સરકારી ડ્રોન હોવા છતાં ખાનગી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો। રાજકોટ મનપાએ બાલાજી એજન્સીને આખો આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। વિડીયોગ્રાફીના બિલને લઈને ફરી એકવાર અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટમાં રીંગણા લઉં 2-4 લ્યોને 10-12 જેવો ઘાટ અત્યારે સર્જાયો છે, ત્યારે રાજકોટ મનપાએ ભ્રષ્ટાચારમાં પણ લાજ શરમ નેવે મૂકી દીધી છે। રાજકોટમાં પ્રજાના ટેક્સના પૈસે, રાજકોટની પ્રજાના ટેક્સના પૈસે કાજુ કતરી કવાડી, મિનરલ વોટર પીવાનું, વિડીયોગ્રાફીના 22 લાખ રૂપિયા ત્યાંથી એ બિલની અંદર લેવામાં આવ્યા। ગંભીર સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। આવા જે ખાઉદરા અધિકારીઓ છે તેમની સામે હવે તપાસ પણ થવી જોઈએ। ઉમંગ જોડાય છે ન્યૂઝ રૂમથી। ઉમંગ, જે રીતે રાજકોટ ડિમોલેશનને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, એક બાદ એક કાંડ ઉભા થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે નવો એક કાંડ સામે આવ્યો છે, જેમાં પોલીસ પાસે ડ્રોન હતા, પરંતુ ખાનગી કંપનીને આખો આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કે તમે શૂટિંગ ઉતારો, આપણે 22 લાખ રૂપિયાનું બિલ રજૂ કરવાનું છે। જે બિલકુલ ભાવિક, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ એ નાક વિનાના થઈ ગયા છે ને સાથે સાથે એમના ખિસ્સા છે ને એ ખિસ્સામાં પણ તળિયું ન હોય એવું લાગી રહ્યું છે। એક બાદ એક બિલો મુકાઈ રહ્યા છે ને લાખો રૂપિયાના બિલો તેમાં મુકાય છે। પહેલા એ કાજુ કતરીની મિજબાની માની, ખજૂર રોલ હોય, ત્યારબાદ 12 લાખ રૂપિયાનું પાણી હોય, 6 લાખ રૂપિયા મંડપના હોય, અને હવે હદ થઈ ગઈ કે 22 લાખ રૂપિયા એ ડ્રોન વિઝ્યુઅલનું બિલ મૂકવામાં આવ્યું છે। રાજકોટ પોલીસની પાસે સરકારી ડ્રોન છે। જ્યારે એ કાર્યક્રમો હોય છે ત્યારે સરકારી ડ્રોનનો જ ઉપયોગ થતો હોય છે, પરંતુ જંગલેશ્વર ડિમોલેશનમાં એવું તો શું ખાસ હતું? એવું તો શું ખાસ શૂટિંગ કરવાનું હતું કે બાલાજી નામની ખાનગી કંપનીને આ ડ્રોન શૂટિંગનો એક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અને જ્યારે કોન્ટ્રાક્ટનું બિલ અત્યારે મૂકવામાં આવ્યું ત્યારે સૌની આંખો પોળી થઈ ગઈ કે 22 લાખ રૂપિયાનું બિલ એ ડ્રોન અને વિડીયો શૂટિંગમાં મૂકવામાં આવ્યું। ત્યાં પ્રીવેડિંગ ચાલતું હતું કે 22 લાખ રૂપિયાનું તમારે ડ્રોન શૂટિંગનું બિલ મૂકવું પડે। કેમ તમે સરકારી ડ્રોનનો ઉપયોગ ના કર્યો? કેમ તમે સરકારી કેમેરાનો ઉપયોગ ના કર્યો? તમારા ખિસ્સા ભરવાતા એટલા માટે તમે પ્રજાના પરસેવાના જે પૈસા હતા, ટેક્સના પૈસા હતા, એમની ઉઘાડી લૂંટ માટે તમે
જાતે જે બાલાજી નામની ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ આપ્યો અને કોન્ટ્રાક્ટનું બિલ જ્યારે સામે આવ્યું છે ત્યારે અધિકારીઓ સામે ફરી એક વખત સવાલો ઉઠ્યા છે કે ખુલ્લે આમ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ લૂંટ મચાવી રહ્યા છે. તેમને ન તો પ્રજાના પરસેવાએ જે કમાણી કરેલ ટેક્સના પૈસા હતા તેમની ચિંતા છે, ન તો તેમને આરએમસીની એ બદનામીની ચિંતા છે. તેમને તો ફક્ત ને ફક્ત પોતાના ખિસ્સા ભરવામાં, ફક્ત ને ફક્ત લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં એ રસ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે હજુ તો એક બાદ એક કાંડનો જવાબ નથી આપી શક્યા અધિકારીઓ. ન તો તે મિનરલ હોટલનો જવાબ આપી શક્યા, ન તો તેમણે કાજુ કતરી ખજૂર રોલ ખાધો તેમનો જવાબ આપી ચૂક્યા, અને હજુ તે જવાબો નથી મળ્યા ત્યાં એક નવો જ કાંડ એ આરએમસીના અધિકારીઓ કરી ચૂક્યા છે. ને 22 લાખ રૂપિયાનું એ શૂટિંગનું બિલ જ્યારે સામે આવ્યું છે ત્યારે શૂટિંગનું 22 લાખ રૂપિયાનું બિલ સામે આવતા અનેક સવાલો ત્યારે અધિકારીઓ સામે પણ ઉઠી રહ્યા છે કે 22 લાખ રૂપિયાનું વિડીયો શૂટિંગ કરવાની શું જરૂર હતી? જ્યાં લોકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા, લોકોના ઘરો તૂટી રહ્યા હતા, ત્યાં અધિકારીઓને એ વિડીયો શૂટિંગ માટે 22 લાખ ખર્ચવાની શા માટે જરૂર હતી? આ પણ સવાલ ઉઠી રહ્યા છે. કૌશિક ઉનવા છે, તેમણે પોતાના નિવેદનમાં 22 લાખ રૂપિયાના બિલનો ઉલ્લેખ કર્યો છે કે વિડીયો શૂટિંગ માટે જે જંગલેશ્વર 4 દિવસનું ડિમોલેશન ચાલ્યું હતું એમાં 22 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. અરે ત્યાં કોઈ તમારા અધિકારીઓના દીકરાના લગ્ન ચાલતા હતા? અધિકારીઓના દીકરાના લગ્નનું એ પ્રીવેડિંગ શૂટિંગ ચાલતું હતું કે તમે 22 લાખ રૂપિયા, જે રૂપિયા તમારા ખિસ્સાના નથી, જે રૂપિયા પ્રજાના પરસેવાના ટેક્સના છે, જે રૂપિયા પ્રજા પોતાનું કલ્યાણ થાય એ માટે તમને ટેક્સ ચૂકવે છે, એ પૈસા તમારે વિડીયો શૂટિંગમાં વાપરવાના હતા? અને આનો તમે જવાબ પણ નથી આપી શકતા. અધિકારીઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમે કૌશિક ઉનવાનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરીએ છીએ, પરંતુ તેમનો ફોન છે એ પણ અત્યારે બંધ આવે છે. તેઓ જવાબ આપવાથી ભાગી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કૌશિક ઉનવાનો અમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ કૌશિક ઉનવા જેઓ સાંસ્કૃતિક વિભાગના પણ અધિકારી છે તેઓનો અત્યારે ફોન બંધ આવી રહ્યો છે. એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે જે જાડી ચામડીના બની ચૂક્યા છે, જેમને ન તો કોઈ બદનામીની બીક છે, ન તો પ્રજાના પરસેવા આપણે પરસેવાના જે પૈસા છે એ વાપરી નાખશું તો પછી આપણી હાલત શું થશે? અરે કીડા પડશે સાહેબ. એ પ્રજાના પરસેવાની કમાણી તમે આવી રીતના ખાઈ જશો, તમારા સંતાનો પણ સુખી નહીં થાય. જ્યાં લોકો રડતા હતા, પોતાના ઘરો તૂટતા હતા, લોકોએ 3 દિવસ સુધી ભોજન નહોતું લીધું, ત્યાં તમે કાજુ કતરીની મિજબાની માણી, જ્યાં તમે ખજૂર રોલની મિજબાની માણી, 12 લાખનું પાણી પણ પી ગયા, અને હવે બાકી હતું તો 22 લાખનું તમે વિડીયો શૂટિંગ પણ કરી નાખ્યું. સવાલો અત્યારે આરએમસીના અધિકારીઓ ઉપર એ પણ ઉઠી રહ્યા છે કે કેમ આરએમસીના અધિકારીઓ મૌન બનીને આ બિલો જે આવી રહ્યા છે તેમનો જવાબ નથી આપી રહ્યા? કારણ કે જે ખાનગી કંપનીઓ હોય છે તેઓએ તો બિલ મૂકી દીધા છે, કારણ કે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ અધિકારીઓ દ્વારા આપવામાં આવતા હોય છે, અને તેને લઈને જ હવે જોવાનું રહેશે. હજુ તો અનેક એવા બિલો બાકી છે જંગલેશ્વર ડિમોલેશનના જે સામે આવશે, જેમના આંકડાઓ સામે આવશે તો સૌ ચોંકી જવાના છે. પરંતુ ધીરે ધીરે એક બાદ એક બિલો જે સામે આવી રહ્યા છે તેમાં અધિકારીઓ મૌન છે. અત્યારે પણ એ કૌશિક ઉનવા છે તેઓનો ફોન બંધ આવી રહ્યો છે, તેઓ જવાબ નથી આપી રહ્યા. આપણે સતત તેમનો સંપર્ક કરવાની કોશિશ કરશું ભાવિક, પરંતુ આરએમસીના અધિકારીઓ પાસેથી એક જવાબ જરૂર મેળવવો પડશે કે જે પૈસા એ પ્રજાના કલ્યાણ માટે વાપરવાના હોય છે એ તમારા ખિસ્સા ભરવામાં તમે કેમ વાપરી રહ્યા છો? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.